વડાપ્રધાન મોદીએ ગુજરાતના 4 પુનઃ વિકસિત રેલવે સ્ટેશનો રાષ્ટ્રને કર્યા સમર્પિત. પ્રતાપનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના 75 પુનઃ વિકસિત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું, જેમાં ગુજરાતના ₹109 કરોડના ખર્ચે પુનઃ વિકસિત થયેલા પ્રતાપનગર, ગોધરા, પોરબંદર અને ભક્તિનગર રેલવે સ્ટેશનો પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા. વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પ્રતાપનગર સ્ટેશનના જૂના અને નવા સ્વરૂપની વિકાસયાત્રા દર્શાવતા વિશેષ પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. રિપોર્ટ જિગ્નેશ મકવાણા, વડોદરા. अपने करियर को दे एक नई उड़ान. गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी सांकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात. एडमिशन ओपन 2026. IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन. 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात. बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो. एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020.